પાટણ જિલ્લાના શંખેશ્વર શહેરની રાધે વિલેજ સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી ગટર લાઇન ન હોવાના કારણે રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। શોપિંગ સેન્ટરની પાછળ આવેલી સોસાયટીમાં આશરે 150 જેટલા ઘર છે, જ્યાં ગટર વ્યવસ્થાની અછતને કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સોસાયટીના રહીશોએ શંખેશ્વર ગ્રામ પંચાયત સમક્ષ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું। સોસાયટીના રહીશોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। વર્ષથી અમારે ગટરની સમસ્યા હોવાથી અમે મહિલા મંડળે આવ્યા છીએ અને હવે કોઈ અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો અમે મહિલા મંડળ રાધે વિલેજ નારી શક્તિ ગ્રુપ સૌ અમે ભૂખ હડતાલ પર ઉતરશું। રાધે વિલેજ સોસાયટીમાં રહું છું। 5 વર્ષથી અમારી રાધે વિલેજ સોસાયટીમાં ગટરની આવેદનપત્ર અમે ડીડીઓ સાહેબને આપવા આવ્યા હતા અને તાલુકા પંચાયતમાં પણ આપ્યું। અમારી કોઈ રજૂઆત 5 વર્ષથી સાંભળતા નથી, તો અમારી રજૂઆત સાંભળવા ડીડીઓ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ। શું સમસ્યા છે બેન તમારી? ગટર અમારે કૂવા ભરાઈ રહેશે 5 વર્ષથી, એટલે કૂવા અમારે ખાલી કરાવવા પડે છે, એટલે સાહેબને નમ્ર વિનંતી કે અમારે ગટર આવે। કેટલા સમયથી સમસ્યા છે? 5 વર્ષથી આ સમસ્યા છે તે અમારી કઈ જગ્યાએ આપે રજૂઆત કરી છે? તાલુકા પંચાયતે ડીડીઓ સાહેબને રજૂઆત કરી, તાલુકા પંચાયત બધે રજૂઆત કરી છતાં તમારી માંગ શું છે? માંગ ઈ જ અમારી કે અમને ગટર આપે, વહેલામાં વહેલી તકે અમારી સોસાયટીમાં ગટર આવે એવી આશા રાખી છીએ।